નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। 2022માં પ્રેમીના ભરોસે ઘર છોડી જવા તૈયાર થયેલી સગીરાને બસમાં બેસાડ્યા બાદ જીઆરડી જવાન પ્રેમી સુરત ન ગયો અને સગીરાની એકલતાનો લાભ લઈ બદમાશ ટોળકીએ વારાણસી ખાતે વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ મથકે જીઆરડી તરીકે ફરજ બજાવતા લીલેશ ચરપોટ નામના ઈસમે 12 વર્ષીય કિશોરીને ફોસલાવીને પ્રેમ સંબંધ રાખ્યો હતો અને ત્યારબાદ તેને ઘર છોડી ભાગી જવા માટે તૈયાર કરી હતી અને ડિસેમ્બર 2022માં બાઇક ઉપર બેસાડીને લીમખેડામાં લઈ ગયો હતો, જ્યાં સગીરાને સુરતની બસમાં બેસાડીને કહ્યું કે બીજી વ્યવસ્થા કરીને પાછળથી સુરત આવું છું કહી સગીરાને સુરત મોકલ્યા પછી લીલેશ ગયો ન હતો। સગીરાને તરછોડી મૂકી જ્યારે સુરતના બસ સ્ટેશનમાં સગીરાની એકલતાનો લાભ લઈ રાહુલ ઉર્ફે સત્યમસિંહ નામનો યુવક સગીરાને ફોસલાવી પટાવી નજીકની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરે છે, ત્યારબાદ રેલવે સ્ટેશન ઉપર મૂકી દે છે। સ્ટેશન ઉપર એકલી સગીરાને જોઈ આનંદસિંહ ઠાકોર અને તેની સાથે લિવિનમાં રહેતી પૂજા ઉર્ફે સારિયા પઠાણ નામની યુવતી એમ બંને જણ સગીરાને પોતાની સાથે એમના ઘર લઈ જાય છે। 4-5 દિવસ રાખ્યા પછી બંને જણ વારાણસી લઈ તેને દેહ વેપારના ધંધામાં ધકેલી દે છે। થોડા મહિના તેની પાસે વેપાર કરાવી વિરેન્દ્રસિંહ નામના ઈસમને સોંપે છે। દાહોદ જિલ્લાના ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ડિસેમ્બર 2022માં એક 12 વર્ષ અને 10 મહિનાની દીકરી ગુમ થવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાની તપાસ સીપીઆઈ રાઠવા કરી રહેલા હતા। આ તપાસ અંતર્ગત દાહોદ જિલ્લા પોલીસની એલસીબી અને સીપીઆઈની ટીમો દ્વારા ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ, સોશિયલ મીડિયા એનાલિસિસ તમામ બાબતોથી પ્રયત્ન કરવામાં આવેલો, જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ દીકરી દાહોદથી સુરત ખાતે ગયેલ હોવાની માહિતી પ્રાપ્ત થયેલી। સુરતના સીસીટીવી મેળવતા એક યુવક સાથે આ દીકરી દેખાઈ હતી। ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસ ઉપરથી એ યુવકની ઓળખ મેળવવા પ્રયત્ન કરેલો અને તપાસ મુંબઈ સુધી કરવામાં આવેલી હતી। આ તમામ પ્રયત્નો ચાલતા હતા તે દરમિયાન સીપીઆઈ ઝાલોદને માહિતી પ્રાપ્ત થઈ કે દીકરી કોઈ એક વ્યક્તિ સાથેના ફૈબાના ઘરે આવી રહી છે। એ દરમિયાન ટ્રેસ કરી દીકરીને રેસ્ક્યુ કરવામાં આવેલ અને દીકરીને લઈને આવેલા 54 વર્ષની ઉંમરના વિરેન્દ્રસિંહ યાદવ, જે વારાણસીનો રહેવાસી છે અને ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરે છે, તેની ધરપકડ કરવામાં આવી। તેને પૂછપરછ કરતા અને દીકરીને પણ CWCની હાજરીમાં રાખી અને પૂછતાછ કરતા માલુમ પડેલ કે આ દીકરી અહીંયા ચાકલિયા ખાતે જીઆરડી તરીકે કામ કરતા લીલેશ ચરપોટ નામના વ્યક્તિના સંપર્કમાં હતી। એમની સાથે એમને સંબંધ હતો અને એમણે એને ફૂસલાવી અને ભોળવીને જણાવેલું કે ચાલ આપણે ભાગી જઈએ અને તું સુરત બસમાં પહેલાં પહોંચી જા, હું પાછળથી આવું છું એમ પોતાના મોટરસાઇકલમાં બેસાડી બસ સ્ટેન્ડથી સુરતની બસમાં છોકરીને બેસાડી દીધેલી। સુરત બસ સ્ટેન્ડ ઉપર ઉતરતા છોકરી મૂંઝાઈ ગયેલી। એ દરમિયાન એને રાહુલ નામના યુવકનો ભેટો થયો, જેનું ધરપકડ કર્યા પછી ખ્યાલ આવ્યો કે એનું સાચું નામ સત્યમસિંહ છે। આ રાહુલે એ છોકરીને ભોળવી અને હોટલમાં લઈ જઈ એની સાથે દુષ્કર્મ કર્યું અને એને થોડા પૈસા આપી જણાવ્યું કે તું રેલવે સ્ટેશન જતી રહે અને ત્યાંથી દાહોદ પરત જઈ શકશે। રેલવે સ્ટેશન છોકરી પહોંચે છે, ત્યાં એને આનંદસિંહ ઠાકોર નામના એક રિક્ષા ચાલક સાથે સંપર્ક થાય છે। આનંદસિંહ ઠાકોરને ખબર પડી જાય છે કે છોકરી એકલી છે, મૂંઝાયેલી છે। એ છોકરીને સાંત્વના આપી અને સ્વેટર લઈ દે છે અને પોતાના ઘરે લઈ જાય છે। આનંદસિંહ ઠાકોર સાથે લિવ ઇન રિલેશનમાં રહેતી પૂજા એ ઓલરેડી પ્રોસ્ટિટ્યુશનના નેટવર્કમાં જોડાયેલી હતી। આમ પૂજા, આનંદસિંહ અને આ છોકરી આ ત્રણેય ત્યારબાદ ત્યાંથી વારાણસી જાય છે, છોકરીને વારાણસી લઈ જાય છે। વારાણસી આનંદસિંહ પોતાના ઘરે રાખી પૂજા અને આ છોકરી પાસે સેક્સ વર્કર તરીકે કામ કરાવે છે। 1 વર્ષ પોતાના ઘરે રાખ્યા બાદ આ છોકરીને પોતાના મિત્ર વિરેન્દ્રસિંહ યાદવને સોંપે છે। વિરેન્દ્રસિંહ યાદવ પણ દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ કરે છે અને વિરેન્દ્રસિંહ ત્યારબાદ આ છોકરીને પોતાની સ્ત્રી મિત્ર આકાંક્ષા ઉર્ફે શબનમ, જે વારાણસીમાં બ્યુટી પાર્લરની આડમાં સેક્સ રેકેટ ચલાવે છે, એને સોંપી દે છે અને છેલ્લા 3 મહિનાથી દીકરી પાસે આ પ્રકારનું કામ આકાંક્ષા ઉર્ફે શબનમ કરાવતી હતી। અને ત્યારબાદ પોતાના ઘર બાજુ પરત આવતા જ્યારે વિરેન્દ્રસિંહ એને ગુજરાત લઈને આવે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવે છે। આમ આ ગુનામાં
રાહુલ ઉર્ફે સત્યમસિંહ, આકાંક્ષા ઉર્ફે સબનમ, આનંદસિંહ ઠાકુર, પૂજા અને વિરેન્દ્રસિંહ યાદવ એમ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. અને આમ એક ઇન્ટરસ્ટેટ નેટવર્ક કહી શકાય હ્યુમન ટ્રાફિકિંગનું, એ પ્રકારના ગુનાનો ભેદ ઉકેલાવા પામેલ છે. સર, આ જે આરોપીઓ છે, મુખ્ય આરોપી આનંદસિંહ કહી શકાય, કેમ કે આનંદસિંહ પોતે પરિણીત છે, એની પત્ની ગામડે રહે છે. પૂજા પણ એને આ જ રીતે રેલવે સ્ટેશનમાં મળેલી અને ત્યારબાદ પૂજાને એને આ સેક્સ વર્કર તરીકે ધંધામાં ધકેલી હતી. એ જ રીતે જ્યારે આ દીકરી મળી 12 વર્ષ 10 મહિનાની, એને પણ આ રીતે આ ધંધામાં ધકેલી. એ પોતે પિમ્પ કહી શકાય એ પ્રકારનું કામ કરતો હતો. અને વિરેન્દ્રસિંહ તેની પરિચિત આકાંક્ષા ઉર્ફે સબનમ નામની યુવતીને સોંપે છે, જે યુવતી બ્યુટી પાર્લરની આડમાં વારાણસી ખાતે દેહ વેપારનો ધંધો ચલાવે છે. થોડા મહિના આકાંક્ષા પણ આ સગીરા સાથે દેહ વેપારનો ધંધો કરાવે છે. સગીરાને શોધવા માટે 2022થી દાહોદ પોલીસની અલગ અલગ ટીમોએ દાહોદથી સુરત અને મુંબઈ સુધી સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસની સાથે બાતમીદારો દ્વારા શોધખોળ કરી રહી હતી. ત્યારે સગીરા તેની ફોઈના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે સગીરા તેમજ તેની સાથે આવેલા આનંદસિંહની અટકાયત કરી પૂછપરછ કરતા સમગ્ર આંતરરાજ્ય દેહ વેપારના નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે 2 યુવતી સહિત 5ની ધરપકડ કરી કઈ જગ્યાએ નેટવર્ક ફેલાયેલું છે અને કેટલા લોકોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.